સદીઓ પહેલાં સંસ્કારી સમાજ ધરાવતો શિષ્ટાચારી ઈમાનદારી ચારધારા ધરાવનારો દેશ ઓળખાતો હતો. આજના યુગમાં વધતી પ્રગતિના સાથે સાથે વ્યસનીઓની પ્રગતિ વધારે થતી હોય તેમ જણાઈ રહ્યું છે. આજના યુગમાં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનની પ્રગતિ વધારે થતી હોય તેમ જણાઈ રહ્યું છે. જેમાં વ્યસન કરનારો બરબાદ થતા જણાઈ રહ્યા છે. લોકો કહે છે મનુષ્ય પોતાની મૂર્ખતા કે અધૂરી બુદ્ધિના કારણે વ્યસન હોય છે. આમ જોવા જઈએ તો પ્રાણી જગતમાં સૌથી વધારે બુદ્ધિશાળી માનવી કહેવાય છે. તો પણ તે પોતાના અભિમાનમાં કુદરતના વિરુદ્ધ વર્તન કરીને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. આ સાથે તે વ્યસનની સાથે તેના જીવનને નુકસાન પહોંચાડે તેવી ખરાબ કુટેવો તરફ ઢકેલાઈ જતો હોય છે. આ વ્યસનના કારણે સંસ્કારી, ખાનદાની, કુર્તા, હોશિયાર, બુદ્ધિશાળી ગણાતા મનુષ્યો જ આ શરાબ કે તંબાકુના વ્યસનની લતમાં ફસાઈ જતા હોય છે. જેઓ પોતાના આખરી શોખ ગણીને ઉત્સાહપૂર્વક ઉપયોગ કરતા હોય છે, પણ ખરેખર તે તેમની બરબાદી કરવાની નિશાની જ હોય છે. આપણી એક જૂની કહેવત છે, નશો નાશનું મૂળ. આજે પણ એટલી જ પ્રચલિત છે. આપણે સૌ વ્યસનથી થતું નુકસાન ચોક્કસપણે જાણીએ છીએ. તેમ છતાં દિન પ્રતિદિન વ્યસનની ઝાડ સપડાતા લોકોની સંખ્યા ઘટવાની જગ્યાએ વધતી જ જાય છે. આ માટે સરકારશ્રી પણ વ્યસન મુક્તિ નશાબંધી અભિયાન ચલાવે છે. વ્યસન એ એક બીમારી છે, ભલે તે દવા, આદત અથવા વ્યક્તિ હોય, જે આપણા મગજની વિચારવાની, કાર્ય કરવાની અને માહિતી પ્રક્રિયા કરવાની રીતે બદલે છે. વ્યસન અનિવાર્ય વર્તન તરફ દોરી જાય છે. તે કામચલાઉ આનંદ આપે છે, પરંતુ વ્યસનીના જીવન પર લાંબા ગાળાની હાનિકારક અસરો ધરાવે છે. આપણા દેશમાં થતા અકસ્માતના મોટાભાગના કિસ્સાઓ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાથી બને છે. જે વ્યક્તિ નશો કરે છે તે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકતો નથી, કેમ કે તે જોવાનું પસંદ કરતા હોય છે. આવા લોકો મજૂરી કરવા માટે પણ મફત ભાવે કામ કરી આપતા હોય છે. આજે આપણે કોઈ સરકારી કચેરીમાં કે કોઈ જાહેર ક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે નોટિસ બોર્ડ મારેલું હોય છે, ધૂમ્રપાન મનાઈ છે. તે છતાં તે વિભાગના અધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને વ્યસન કરતા હોય છે. આ નિયમો પાળવાથી એમની ફરજ છે. એટલે હવે સરકારે સ્ત્રીઓની ભરતી જગ્યામાં વધારો કરી દીધો છે. વ્યસન એટલું ખતરનાક નુકસાન છે, જેનું જેટલું લખો એટલું ઓછું પડે છે. એટલે ટૂંકમાં એટલું જરૂરી કહી શકાય કે વ્યસન એ અમારી પ્રગતિ અટકાવીને બરબાદ કરવાનું એકમાત્ર હથિયાર છે. આજે આપણને ઠેર ઠેર વ્યસનની આડમાં ફસાયેલા લોકો જોવા
મળે છે. છે. લોકો તંબાકુ, ગુટખા, માવા, મસાલા, દારૂ વગેરે વિવિધ વ્યસનો કરતા જોવા મળે છે. અને હાલમાં પાછું એક નવું વ્યસન આવ્યું છે, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ. ઓનલાઈન ગેમ્સ, બોલ ઓનલાઈન ગેમ્સ. ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ વ્યસન પણ જાણે ડિજિટલ થઈ ગયું છે. તમને એમ થશે કે મોબાઈલ કંઈ વ્યસન થોડું કહેવાય, તો તમને જણાવી દઈએ, હાલમાં રોજબરોજ વર્તમાન પત્રોમાં મોબાઈલ અને ગેમ્સના ઉપયોગથી બાળકોને માનસિક તેમજ શારીરિક બીમારીઓ થયેલ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલા તમને વાંચ્યા જ હશે. અંતમાં તો આટલું જ કહીશ કે દેવોને પણ દુર્લભ તમને મળ્યું છે માનવ જીવન. અદ્ભુત તંબાકુ વ્યસન થકી સાને બનેલો બીડીના વ્યસન થયા સાને બોલાવો વહેલો યમદૂત. અંતુ ભારત માતા કી જય.